Good morning, students. We have started our fifth unit, Read 1, and we learned that scientists' observation the behavior of ants and described us few of their moments, how hardworking characteristic they have possessed. We learn from their behavior. They always worked in team. They form group and divide their work into the group. We also learned that they have a very sharp brain. Their brains are compared with human brains also because they have that થોટ પ્રોસેસ એ લોકો પાસે વિચારવાની શક્તિ છે લાઈક હ્યુમન બિંગ્સ કે આપણે મનુષ્ય પાસે જે રીતના વિચારવાની શક્તિ હોય છે એ રીતની એ આપણે આપણા ફર્ધર વિડીયોમાં જોઈ ગયા છે લેટ્સ લર્ન સમ ગુડ થિંગ અબાઉટ ધ ડિફરન્ટ એન્ડ્સ ઓફ ડિફરન્ટ કન્ટ્રીઝ અલગ અલગ દેશની અલગ અલગ કીડીઓની જે નાની મોટી બાબતો છે એને આપણે હવે સારી રીતે સમજીએ. These are ants that do farming કે અહીંયા એવી કીડીઓની વાત કરેલી છે કે જે ફાર્મિંગ એટલે કે ખેતી કરે છે. હવે તમને બી પ્રશ્ન થશે ખેતી હાઉ ઇઝ દેટ પોસિબલ કંઈ બી ટીચર ભણાવવા બેઠેલા છે તો કંઈ પણ ભણાવી લેશો એવી રીતના ના શબ્દ ઉપર ફોકસ કરો જ્યાં સુધી એનું એક્સપ્લેનેશન મળી ન જાય ત્યાં સુધી એટલે અહીંયા કીડીઓ પણ પોતાના ખોરાક માટે મહેનત કરે છે જેમ આપણા ખોરાક માટે ખેડૂતો મહેનત કરે છે એ લોકો પાક વાવે લણે અને આપણે એને બજારમાંથી પરચેસ કરીને આપણું ગુજરાન ચલાવતા હોય છે તો એ જ વસ્તુ અહીંયા આગળ છે કે ધીઝ આર એન્ડ્સ દેટ ડુ ફાર્મિંગ અહીંયા એવી કીડીઓની વાત કરેલી છે કે જે ખેતી કરે છે યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ કે આ આપણા માટે બહુ મોટો એક શું કહેવાય કે લીપ એટલે એકચ્યુઅલી થાય છલાંગ પણ આપણા માટે ઉછાળ કહેવાય કે મનુષ્ય હવે આપણે આદિકાળની વાત કરીએ તો પહેલાંના સમયમાં આપણે ત્યાં જ્યારે મનુષ્ય પ્રજાતિ હતી તે ગુફાઓમાં રહેતી હતી બરાબર છે એ લોકોની પાસે કંઈ નોલેજની કંઈ જ જાણકારી નહીં હતી એટલે શરીર છે ખાવા માટે કંઈક તો માંગે જ એટલે ભૂખ લાગે તો શું કરતા શિકાર કરતા અન્ય પ્રાણીઓનો અને એવું શિકારી જીવન જીવતા હતા પણ યુ મે નો દેટ કે તમે કદાચ એ જાણતા હશે કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ કે મનુષ્યની પ્રગતિમાં એ સૌથી મોટો ઉછાળ હતો કયો ઉછાળ હતો કે મેન ગેવ અપ એટલે છોડી દેવું બરાબર છે આ યુનિટમાં પણ ઘણા બધા ઇડિયમ્સ આપેલા છે એટલે તમને લોકોને ધ્યાન હશે ગેવ અપ દેટ મીન્સ કે લીવ છોડી દેવું બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર કે આખો દિવસ શિકારીની જેમ શિકારની શોધમાં રખડા કરવાનું શિકાર મળે ત્યારે ફેમિલીની વચ્ચે એને ડિવાઈડ કરીને ખાવાનું તો એ જે ફૂલ ટાઈમ હન્ટરની જોબ હતી એને હવે છોડી દે છે એન્ડ ટુક ટુ ફાર્મિંગ કે એ લોકો કઈ તરફ વળ્યા ખેતી તરફ વળ્યા એટલે મહેનત કરીને ખાવ અને બીજા પ્રાણીઓને મારીને એને પણ નુકસાન નહીં કરો અને પોતાને પણ એ પાપમાંથી બચાવો એટલે એ રીતના એમણે શું શરૂ કરી દીધું તો કે ફાર્મિંગની જે ક્રિયા છે તે શરૂ કરી દીધી એ ખરેખર મનુષ્ય જાતિ માટે બહુ મોટી વાત છે કે બહુ મોટી વાસ્તવિકતા છે આપણે એમ કહી શકીએ બરાબર seemingly the umbrella ants of South America
have taken the same step in their small ways. Seemingly, the word seemingly that means કે apparently વાજે શબ્દ શું થાય seemingly that means કે apparently એટલે કે દેખીતી રીતે કે દેખીતી રીતે એવું જ છે અહીંયા ઘડી ધ અમ્બ્રેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા સાઉથ આફ્રિકા નથી યાદ રાખજો સાઉથ અમેરિકા છે કે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ડ છે અમ્બ્રેલા એટલે એનું ગુજરાતી નહીં કરવાનું કે છત્રી કીડી વાજે ઇટ ઇઝ કોલ્ડ અમ્બ્રેલા એન્ડ એને નામ જ આપવામાં આવેલું છે તો એ જે કીડીઓ છે સાઉથ અમેરિકાની હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે કે એ લોકોએ પણ પોતાની રીતે એક નાનું પ્રયત્ન કરેલો છે આ દિશામાં કે ફાર્મિંગની એટલે કે ખેતી જાતે પોતાનો ખોરાક પોતે જાતે તૈયાર કરવાની તો આ દિશામાં એ લોકોએ પણ થોડીક શું કહે કે એક ડગલું ભર્યું છે They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. શું કહે છે જુઓ they are called by that name કે આ કીડીઓને અમ્બ્રેલા જ નામ કેમ આપવામાં આવ્યું છે આપણને બી પ્રશ્ન થાય તો બહુ સરળ છે કારણ કે દે આર ઓફન સીન આ કીડીઓને ઘણીવાર જોવામાં આવે છે કેરિંગ લાર્જ પીસીસ ઓફ લીફ જો લાર્જ પીસીસ ઓફ લીફ કીધેલો છે લીફ એટલે એક પાંદડું લીવ્સ નથી લીવ્સ એટલે પાંદડા થાય અહીંયા લીફ એટલે કે એક પાંદડું તો પાંદડાના શું કરેલા છે પીસીસ ટુકડા કરેલા હોય કીડી માટે આખું પાંદડું ઉચકવું પોસિબલ નથી તો એ શું કરે છે પાંદડાના ટુકડા કરી લે છે તો ઘણીવાર કીડીઓને પાંદડાના ટુકડા મોટા મોટા લઈ જતા જોયેલી છે ઓવર ધેર હેડ્સ પોતાના માથાની ઉપર લાઈક અમ્બ્રેલાસ કોની જેમ છતરીઓની જેમ દે ટેક ધીસ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ કે કીડીઓ આ જે પાંદડાના ટુકડા છે એ પોતાના માળા સુધી એટલે કે એ લોકોનો માળો એટલે શું એન્ટ હિલ પોતાનો જે કીડીઓનો રાફડો છે ત્યાં સુધી લઈ જાય છે વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી ચ્યુ દેટ મીન્સ કે ચાવવું કે આ એન્ટ હિલમાં પાંદડાને લાવ્યા પછી કીડીઓ પાંદડાને બરાબર ચાવી લે છે એટલે કે એની અંદરનું જેટલું કંઈ શું કહે કે વેટનેસ હોય ભીનાશ કે રસાળ જ્યુસી જે હોય એ બધું શું કરે છે ચાવી લે છે આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ્સ અને ત્યાર પછી શું કરે છે જેમ આપણે શેરડી ખાય ને શેરડીના સાંઠામાંથી રસ ચૂસાઈ જાય પછી ચૂસેલો ભાગ ફેંકી દેવાય છે તો એવી જ રીતના અહીંયા કીડીઓ પાંદડાને ચાવીને ચાવેલો જે ભાગ છે એની પથારી બનાવે છે ફેંકી નથી દેતી પણ એની શું બનાવે છે પથારી બનાવે છે ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ અને આ રીતની ચાવેલા જે પાંદડા છે એની બનાવેલી જે પથારી છે એ પથારી ઉપર એક પ્રકારની ફંગસ એટલે કે ફૂગ યાદ રાખજો ધ વર્ડ ફંગસ મીન્સ કે ફૂગ એક પ્રકારની ફૂગ લાગે છે વિચ ઇઝ ધ ફૂડ ઓફ ધ એન્ડ્સ કે જે કીડીઓનો શું છે ખોરાક છે વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ એટલે કે કીડીઓનો એ ખોરાક છે યુ નો દેટ વેરી વેલ કે તમને ખ્યાલ હશે બરાબર છે કે અમ્બ્રેલા એન્ડ કે જે પાંદડાના ટુકડાઓને પોતાના માથા પર ઉચકીને ચાલે છે એટલા માટે એ લોકોને નામ મળેલું છે અમ્બ્રેલા એન્ડ અને આ પાંદડા એ લોકો પોતાના માળામાં લઈ આવે છે અહીંયા આવીને પાંદડાને એ લોકો બરાબર ચાવે છે ને ચાવ્યા પછી એ જ જે ચાવેલો ભાગ છે એનું શું બનાવે છે બેડ બનાવે છે અને એ બેડની ઉપર અમુક સમય પછી ફંગસ એટલે કે ફૂગ ઊભી થાય છે અને ફૂગ એ લોકોનો ફેવરેટ ખોરાક છે તો એક ફૂગ માટે એ લોકો આટલી આખી પ્રોસેસ કરે છે તમને ખબર પડી ખેડૂતો પણ બાજુ ઘઉં માટે ઘઉંનું જે પેલું શું કે તરું લાવવાનું એને ખેતરમાં રોપવાનું પાણી આપવાનું સમયાંતરે
એને કાપવાનું, એમાંથી છાંટવાના ઘઉં ને પછી એમાંથી કંકર પથ્થર બધું જુદું કરવાનું, એટલે આખી પ્રોસેસ પછી આપણને ઘઉં મળતા હોય છે ચોખ્ખા સાફ. તો એ જ રીતના અહીંયા કીડીઓ પણ એક પ્રોસેસ કરે છે કે પાંદડું હોય, પાંદડાના ટુકડામાં ફેરવવાના, પછી પાંદડાને માળા સુધી લાવવાના, ચાવવાનું, એની પથારી કરવાની ને એની ઉપર પછી શું આવે? ફંગસ આવે. એ ફંગસ એ લોકો ખોરાકમાં લે. તો દેટ ઇઝ વાય દે આર કોલ્ડ અમ્બ્રેલા આંટ. છે કે એટલા માટે એ લોકોને અમ્બ્રેલા આંટ તરીકે ઓળખવામાં આવે છે. Then there are ants that domesticate cows and milk them. Oh, it's very surprising to read ના કે ઘણી કીડીઓ એવી પણ છે કે જે ડોમેસ્ટિકેટ છે. ડોમેસ્ટિકેટ દેટ મીન્સ કે ટેમ, પાળવું, ઉછેરવું, કે લોકો ઉછેરે છે. કોને ઉછેરે છે? અહીંયા આપેલું છે કાઉઝ, ગાયને ઉછેરે છે. એન્ડ મિલ્ક દેમ, અને એને મિલ્ક એટલે અહીંયા આગળ ડોવું, એટલે ગાયના આંચળ દબાવીને કેમ જે દૂધ લેવામાં આવે છે તો એવી રીતના એને મિલ્ક કર્યું કહેવાય, એટલે કે ક્રિયાપદ તરીકે લીધેલું છે. મિલ્ક દેમ એટલે કે એને એની પાસેથી દૂધ લે છે. હવે ઇઝ ઇટ પોસિબલ એન એન્ટ? તો આ કાવ નહીં પણ કંઈક બીજું હોવું જોઈએ. કહો જ ને, કારણ કે કીડીઓ એટલે કાવ સપોઝ ટુ બી સમથિંગ એલ્સ, કંઈક બીજું હોવું જોઈએ. લેટ્સ રીડ એન્ડ લર્ન કે કીડીઓ માટે કાવ કોણ છે. બરાબર? વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. જોયું સ્ટુડન્ટ્સ? ધ્યાનમાં લીધું તમે કે વોટ વી હેવ કોલ્ડ કાવ, કે આપણે જેને અત્યારે ગાય કહી રહ્યા છે ને, આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એ એક પ્રકારની લીલી માખી છે. એક પ્રકારની લીલી માખી છે. તો એને અહીંયા આગળ જે એન્ટ્સ છે, ડોમેસ્ટિકેટ એન્ટ્સ છે, એ એને ઉછેરે છે. કયા પર્પઝથી ઉછેરે છે એ આપણે હવે જાણીએ. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. કે આ જે ગ્રીન ફ્લાઇઝ છે ને ક્યાં જોવા મળે ખાસ કરીને? તો કે રોઝ લીવ્સ, ગુલાબના પાંદડાઓ પર, એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. બરાબર છે? અને પછી એ સિવાય બીન્સ એટલે જે કઠોળ છે એના પાંદડા ઉપર જોવા મળે. એક તો ગુલાબના પાંદડાઓ પર અને કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે. They give out a sweet honey-like liquid which the ants relish a lot. કે આ જે કીડીઓ છે આ જે માખી છે એ માખીમાંથી સ્વીટ એટલે કે મધુર, હની લાઇક એટલે કે મધ જેવો, લિક્વિડ એટલે કે પ્રવાહી નીકળે છે. વિચ ધ એન્ડ્સ રેલિશ અ લોટ. ધ વર્ડ રેલિશ, રેલિશ દેટ મીન્સ કે એન્જોય, આનંદ માણવો, કે કીડીઓ એનો ખૂબ જ આનંદ માણે છે. એટલે આ જે ગ્રીન ફ્લાય છે એક રીતે કહેવાય તો મધમાખી છે. જેમ મધમાખીના બોડીમાં મધ જે બનતું હોય છે એવી રીતના આના શરીરમાં પણ બનતું હશે. એટલે એ જે મધુર મધ પ્રકારનું જે પ્રવાહી છે એ કીડીઓ બહુ જ એન્જોય કરે છે. મેં તમને કીધું ધ વર્ડ રેલિશ દેટ મીન્સ એન્જોય એટલે કે આનંદ માણવો. સો ધ એન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાઇઝ to their ants and keep them there. So the ants take these green flies, એટલે કે આ જે કીડીઓ છે આ લીલી માખીઓને પોતાના માળા સુધી લઈ જાય છે. એન્ડ કીપ ધેમ ધેર, અને ત્યાં એને રાખી મૂકે, જીવતી રાખી મૂકે. બરાબર છે? પેલું કહેવાય ને કે સોનાના ઈંડા મૂકતી મરઘીને કપાય નહીં, કારણ કે રોજ એક ઈંડું સોનાનું મળતું હોય. તો એવી જ રીતના અહીંયા ઘડી રોજ જો મધ મળતું હોય તો પછી એ મધ આપતી માખીને મારી નખાય નહીં. તો અહીંયા એ જ બાબત દર્શાવેલી છે કે ગ્રીન ફ્લાઇઝને લોકો ઉછેરે છે, પોતાની પાસે રાખે. દે ફીડ ધેમ, એને ખવડાવે. પ્રોટેક્ટ ધેમ, એનું રક્ષણ કરે બીજા બધાથી.
ફ્રોમ ધેર એનિમીઝ, કે બીજા બધા જે દુશ્મનો છે એ દુશ્મનોથી એનું રક્ષણ કરે. એન્ડ દે મિલ્ક ધેમ, અને ત્યાર પછી એના શરીરમાં રહેલું જે મધ છે કે જે મિલ્ક છે એને લોકો શું કરે? દોહે, એટલે કે બહાર કાઢે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. પ્રેસિંગ ધેર સાઇડ જેન્ટલી, એ લોકોની આજુબાજુ કીડી શું કરે કે ગ્રીન ફ્લાઇઝની આજુબાજુનો જે ભાગ છે ત્યાં બરાબર દબાવ્યા કરે, એટલે જેટલું મધ અંદર કલેક્ટ થયેલું એટલું શું થાય? બહાર આવી જાય. એટલે પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને તેઓને પોતાનું જે મધ છે તે બહાર કાઢવાની શું પાડે છે? ફરજ પાડે છે. એટલે હવે દબાવે એટલે ઓબ્વિયસલી કે બહાર તો નીકળે જ, બરાબર. એટલે જે આ લીલી માખીઓ છે તે માખીઓને તેઓ પોતાના રાફડા પર લઈ જાય છે, કીડીઓના રાફડા પર લઈ જાય, ત્યાં લઈ જઈને એને રાખે છે, તેને ખવડાવે છે, તેના દુશ્મનોથી રક્ષણ પણ કરે છે, અને તેની બંને બાજુઓથી તેઓને ધીમેથી દબાવીને તેમનામાંથી મધ મેળવે છે. શું મેળવે છે? મધ મેળવે છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ્સ આટલે સુધી? સો હિયર we learn about two ants. One is umbrella ants and the second is domesticate ant. Domesticate ants એ green ants as a cow એને ઉછેરે છે, એમાંથી મધ પ્રાપ્ત કરે છે, જ્યારે અમ્બ્રેલા એન્ટની આખી પ્રોસેસ મેં તમને 1-2 વાર એક્સપ્લેન કરેલી છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ માય વિડીયો. અને જો ન સમજાય તો મને મેસેજ કરજો, એટલે મને બી ખબર પડે કે તમને કોઈ તકલીફ છે. થેન્ક યુ.